જય ગૌ માતા મિત્રો। તો હું છું આપનો મિત્ર અમરસિંહભાઈ સોલંકી। ક્ષિતિજ ફાર્મ ચેનલ ની અંદર મિત્રો આપનું સ્વાગત છે। કંઈક નવું અને કંઈક વિશેષ ની અંદર મિત્રો આજે આપણે વાત કરવાની છે ટકાઉ ખેતીની। ટકાઉ ખેતી એટલે શું? ટકાઉ ખેતી એટલે આપણે ટકી રહેવું, તે એટલે ટકાઉ ખેતી। ટકાઉ ખેતી એટલે કે ઓછા ખર્ચથી વધારેમાં વધારે ઉત્પાદન આપણે કઈ રીતે લઈ શકીએ, તે એટલે ટકાઉ ખેતી। જરૂર પડતી તમામ પ્રકારની પદ્ધતિઓ અપનાવી અને આપણની ખેતીને આપણે મજબૂત કરી શકીએ અને તમામ પરિબળોની સામે આપણે લડી શકીએ અને ખેડૂત ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકે અને આપણો જે પાક આપણે ઉત્પાદન કર્યો છે એ આપણે જે માર્કેટ સુધી આપણે પાકને વેચી શકીએ અને માર્કેટિંગ કરી શકીએ, એ એટલે ટકાઉ ખેતી। ટકાઉ ખેતીની અંદર મહત્વની 3 બાબત આવે। દાખલા તરીકે આ મગફળી છે, તો આ મગફળીની અંદર આમાં ઈયળ લાગી, તો મારે દરરોજ સવારે મારે જ મારા ખેતરનું નિદાન કરવાનું છે કે ભાઈ મારી મગફળીની અંદર કઈ રોગ છે, મારી મગફળીની આ પાન કાપી ગયું તો આ કઈ ઈયળ લાગી છે, અથવા તો મારી મગફળીનું આ પાન છે એ પીળું પડી ગયું, તો આ પાન પીળું શા માટે પડ્યું, એ મારી જાગૃતતા હોવી જોઈએ। એટલે કે મારા ખેતરનો ડોક્ટર પણ હું બનું, મારા ખેતરની અંદર કામ કરવા વાળો વર્કર પણ હું બનું અને મારા જ ખેતરની અંદર પાક ઉત્પાદન થાય તેનું માર્કેટિંગ પણ હું કરું, એટલે કે વેપારી પણ હું બનું। આ બધી મુદ્દા જો આપણે આવરી લેશું ને તો ટકાઉ ખેતીની અંદર આપણે ટકી શકશું। એટલે આપણે સમજવા એ માંગીએ છીએ કે આજના સમયની અંદર આપણે વર્ષોથી આપણે ખેતી કરીએ છીએ। આ જમીન ઉપર આપણા બાપ દાદાએ ખેતી કરી, આપણા વારસામાં જમીન મળી છે, આપણા વડીલોએ ખેતી કરી, લગભગ 60-70 વર્ષથી ખેતી થતી આવી છે। મિત્રો, આપણને નથી લાગતું કે હવે આપણે જાગૃત થવાનો સમય આવ્યો છે? વર્ષોથી આપણે ડીએપી, એનપીકે, યુરિયા, સિંગલ સુપર ફોસ્ફેટ આવા જ ખાતરો આપણે નાખીએ છીએ। શું કોઈ દિવસ આપણે મિત્રો વિચાર્યું છે કે મારી જમીનનો હું લેબ ટેસ્ટ કરાવું? હવે દાખલા તરીકે આપણે સમજવું એ છે કે કોઈ દિવસ આપણે આપણી જમીનનું પરીક્ષણ કરાવ્યું છે? આપણે ટકાઉ ખેતીની અંદર મિત્રો આપણે આપણી માટીને સમજવી છે। મારી માટીનો પીએચ આંક શું છે, મારી માટીની અંદર, મારી જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન શું છે। જે મિત્રો આ બધું કરાવતા હોય તે ખરેખર નમસ્કારને પાત્ર છે। એટલે ટકાઉ ખેતીમાં ટકી રહેવા માટે મિત્રો જાગૃતતાના અભિયાન રૂપે પરમ પૂજ્ય રાજીવ દીક્ષિતજી ના ઘણા બધા પ્રવચનો છે, એમને તમે ક્યારેક સાંભળો ને તો ખબર પડે કે ખેડૂતોની અંદર જાઓ, ખેડૂતોને જાગૃત કરો। ભારત બચાવો અભિયાનની અંદર તેઓએ ખેડૂતો માટે કેટલા બધા સરળ રસ્તાઓ આપ્યા છે કે ખેતીની અંદર ટકી કેમ શકાય। આજે આપણે જોઈએ ને કે આજના સમયની અંદર ખેતરો તૂટતા છે, ખેતરોના ટુકડા થતા રહેલા છે। છેલ્લા તમને વાત કરું તો 20 થી 25 વર્ષની અંદર ખેતીનું આખું માળખું બદલાઈ ગયું। તમે વિચાર કર્યો, ખેતી આખી બજાર આધારિત થઈ ગઈ। બજારની અંદર લેવા જવાના બિયારણો, ફીચર્સ બિયારણો આપણે લેવા જઈએ, બજારની અંદરથી તમામ પ્રકારના ખાતરો લેવા જવાના। ટેકનોલોજીનું યુગ આવ્યું, ખરેખર અપનાવવી જોઈએ ટેકનોલોજી, પરંતુ સમજી વિચારીને ટેકનોલોજી અપનાવવી જોઈએ। એટલે કે બજાર આધારિત જે ખેતી થઈ છે ત્યારે ખેડૂતનું ઉત્પાદન કરેલું અનાજ છે તેના ક્યારેક ભાવ પણ નથી આવતા। તો આ બધા મુદ્દાને આપણે સમજવા છે, એ એટલે ટકાઉ ખેતી। ટકાઉ ખેતી માત્ર સંકલિત રોગ નિયંત્રણ, જીવાત નિયંત્રણ નહીં, પરંતુ ટુ ધ પોઈન્ટ તમને વાત કરું કે મારે આપણે આવી રીતે સમજવી છે। ટકાઉ ખેતીના મૂળિયા સુધી આપણે જવું છે। મિત્રો, આપણે દેખાદેખીમાં ખેતી નથી કરવી, આપણે સમજી વિચારીને આગળ વધવું છે। દાખલા તરીકે આપણે શિયાળાની અંદર ઘઉં વાવી દીધા અને ઘઉંનું હાર્વેસ્ટિંગ કરી અને અત્યારે 3 પાક લેવાની પદ્ધતિ થઈ ગઈ, ચોમાસું, શિયાળો અને ઉનાળો। હવે ઉનાળામાં આપણે તાત્કાલિક મગ, અડદ અથવા તલ લેવા હોય એટલે આપણે કરીએ શું ખબર છે? આપણા ખેતરની અંદર જઈએ, ઘઉંનું હાર્વેસ્ટિંગ થઈ જાય
એટલે તાત્કાલિક આપણે હોળી મારી અને બધું પ્રાળું આપણે બાળી નાખીએ અને પછી સવારમાં રોટાવેટર હાંકી અને તાત્કાલિક આપણે મગ અથવા તો અડદ કે તમે શિયાળાની અંદર નાખેલું કેટલું બધું દેશી ખાતર એની અંદર બળી ગયું, કેટલા બધા સૂક્ષ્મ જીવાણુઓ બળી ગયા, કેટલા બધા અળસિયાઓ બળી ગયા, કેટલી બધી જરૂરિયાત વાળી ફૂગો જે હતી અંદર એ બળી ગઈ. ખરેખર આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જાય તો આપણા ઋષિ મુનિઓએ પણ કીધું કે ખેતી એ મારી માતા છે. આ દ્રષ્ટિકોણથી આપણે ખેતી કરવાની છે. એટલે મારો દ્રષ્ટિકોણ એટલે શું તો કે જે ઘઉંનું પ્રાળું છે એની અંદર કેટલા બધો ઓર્ગેનિક કાર્બન છે, તો એ મારા ખેતરની અંદર હું કઈ રીતે નાખું, એને ખેતરની અંદર ફરીથી ખેતરમાં નાખવા માટેની પણ એક પદ્ધતિ છે. આજે આપણા ખેતરોની અંદર આપણો પીએચ આંક કેવો છે એ આપણને જો ન ખબર હોય, આપણું ઓર્ગેનિક કાર્બન શું છે, આપણે જમીનની અંદર આપણા રોગ શું લાગ્યું અને દવા આપણે શું કરીએ છીએ, આ બધી આપણે જાગૃતતા હોવી જોઈએ. માત્ર ને માત્ર એટલે તો મેં તમને કીધું ને કે નિશાન આપણે કરવાનું છે, એ પ્રમાણે આપણે દવા આપણે એની અંદર કરવાની છે. શરૂઆતમાં આપણે વાત કરતા હતા ને કે ભાઈ બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કરવાની છે, અને જો બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કરશું તો આપણા ખેતરમાં ક્યાંય પણ ફૂગ નહીં લાગે અને લાંબા ગાળા સુધી તેના પરિણામો રહેશે. હવે મારું ખેતર ઘણું બધી દૂર છે, હું પોતે ખેડૂત છું, મને ખબર છે કે ખેડૂતોની હાલત શું હોય. અરે ચોમાસામાં જ્યારે મને ખબર પડે કે મારે બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કરવી ત્યારે દેશી ગળતિયું ખાતર મને મળે નહીં, તો એ મારે જાગૃત થવાનું છે કે મારી પાસે પ્રી પ્લાનિંગ હોવું જોઈએ. પેલાનું પ્લાનિંગ કે આ પાક વાવવો છે, માંડવી વાવવી, સોયાબીન વાવવા કે કંઈ બીજું વાવવું, તો એના માટે બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કરવા માટે ઉનાળાથી જ મારી પાસે બેક્ટેરિયાને ભેળવવા માટે એકાદ ગાડી જેટલું છાણિયું ખાતર હોવું જોઈએ. તો મિત્રો આ બધા મુદ્દા આજે આપણે વણવાના છે, ત્યારે નાના એવા વિડીયોમાં આ વાત પૂરી ન થઈ શકે. એટલા માટે ટુ ધ પોઈન્ટ, વન બાય વન ઘણા બધા મુદ્દાઓની સાથે ટકાઉ ખેતી ભાગ 1, ભાગ 2, ભાગ 3 પેલા આપણે સમજશું જમીનનો પીએચ આંક, બરાબર, એ પછી સમજશું જમીનનો ઓર્ગેનિક કાર્બન, એ પછી આપણે સમજશું જમીનની અંદર કેટલા તત્વો છે અને શું શું કામ કરે છે, એ પછી એક મુદ્દા ઉપર આપણે ચર્ચા કરશું અને લાસ્ટમાં આપણે માર્કેટિંગ કઈ રીતે કરી શકીએ, આપણે ઉત્પાદન કરેલું માલ, અને એવા એક્સપર્ટ લોકોને પણ હું તમારી સાથે મુલાકાત કરાવીશ આ ચેનલની અંદર કે જે લોકો પોતાનો માલ સારામાં સારા ભાવથી આજે માર્કેટિંગ કરે છે. સોશિયલ મીડિયાની અંદર આવી આ મોબાઈલનો બહુ સારો ઉપયોગ કરે, વિડીયો ખૂબ લાંબો થઈ જાય, માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે ખેડૂતોમાં જાગૃતતા આવશે ને તો ઘણું બધું કામ થશે. દાખલા તરીકે આપણા ખેતરને શેઢે એક અળસિયાનું ખાતર હોય, ખાતર બનાવવા માટેની ફેક્ટરી, એટલે એક નાનો એવો બેડ તૈયાર કર્યો હોય તો ઢગલા બંધ તે બેક્ટેરિયલ વાળું ખાતર આપણી પાસે તૈયાર થઈ જાય અને પછી આપણે ખાતરો ગોતવાની જરૂરિયાત ન પડે. આ બધી જાગૃતતા છે, આ બધી સમજ છે, આ ટકાઉ ખેતી. ટકાઉ ખેતીને આપણે એક એક પોઈન્ટથી સમજવી છે. તો બસ મિત્રો આજે આટલું જ. ફરીથી મળશું ફરી એક નવા વિડીયા સાથે, અને ટકાઉ ખેતીની વાત આપણે વિસ્તારથી સમજતા જશું. જય ગૌ માતા, વંદે માતરમ.